ઓય, ક્યાં ખોવાયેલી છે? હા, તમે આવી ગયા? હું તો આવી ગયો, પણ તું ક્યાં ખોવાયેલી છે? કયા વિચારોમાં છે? ના ના, વિચાર તો કશું નહીં, પર આમ જ કંઈ ગમતું નથી. કેમ? શું થયું? જોઉં ને, વેકેશન ક્યારે પૂરું થઈ ગયું કંઈ ખબર જ નહીં પડી. વેકેશનમાં છોકરાઓની ચહલ પહલ અને મસ્તીથી આ ઘર કેવું હરીભર્યું લાગતું હતું. અને એમાં પણ કનકના હોસ્ટેલ ગયા પછી તો ઘર સાવ સૂનું થઈ ગયું. કશું ગમતું જ નહીં. મનમાં અશાંતિ રહ્યા કરે છે. અરે, બસ આટલી જ વાત? તારી મનની અશાંતિ દૂર કરવાનો ઉપાય છે મારી પાસે. શું ઉપાય છે? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી પાલનપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ રહ્યું છે શ્રી હરિલીલા અમૃત પારાયણ પર્વ. શ્રી હરિલીલામૃત પારાયણ પર્વ? હા, ત્રિદિવસીય શ્રી હરિલીલા અમૃત પારાયણ પર્વ, જેમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું પાન, તેમના ભક્તોનું એમના પ્રત્યેનું સમર્પણ, દરેક પરિસ્થિતિની અંદર કેવી રીતે સવળો વિચાર રાખવો, એવા અદ્ભુત પ્રવચનો અને કથા વાર્તાઓનો લાભ મળવાનો છે. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને, કથા વાર્તા અને ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરીએ, સ્મરણ કરીએ અને સાંભળીએ તો અંતરમાં શાંતિ થાય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મન શાંત રહે છે. તો આપણે પણ આ ત્રિદિવસીય પારાયણનો લાભ લઈ આપણા અંતરમાં શાંતિ વ્યાપે એવું કાર્ય કરીએ. હા હા, તો આપણે ચોક્કસ આ પારાયણનો લાભ લેવા જઈશું. તેથી મનમાં શાંતિ થાય અને સવળા વિચારો આવે. હા મિત્રો, પાલનપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ચડોતર ખાતે યોજાવા જઈ રહ્યું છે ત્રિદિવસીય શ્રી હરિલીલા અમૃત પારાયણ પર્વ. તારીખ 14, 15 અને 16 જૂન. 14 તારીખે સાંજે 5:30 વાગે, 15 તારીખે રાત્રે 9 કલાકે અને 16 તારીખે પણ રાત્રે 9 કલાકે. તો આપ પણ આવી રહ્યા છો ને આ પારાયણ પર્વનો લાભ લેવા માટે? જય સ્વામિનારાયણ.